હું ઘણા દિવસોથી જોઈ રહી હતી કે મારી નોકરાણી વારંવાર મારી પાસે આવતી હતી અને કંઈ પણ કહ્યા વગર જ પાછી જતી રહેતી હતી. કદાચ તે મારી સાથે કંઈક વાત કરવા માગતી હતી. જ્યારે 3-4 વખત તેને આવું જ કરતા જોઈ તો એક દિવસ મેં તેને પૂછી જ લીધું કે સેજલ, શું વાત છે? તારે મારી સાથે કંઈ વાત કરવી છે? મને લાગ્યું હતું કદાચ તેને રૂપિયાની જરૂરત હશે, કેમ કે ઘણી વખત ગરીબ લોકોને આ જ સમસ્યા રહે છે કે તેમને હર સમય બસ રૂપિયાની જરૂરત હોય છે. તો એટલા માટે મેં તેને પૂછી લીધું કે રૂપિયાની જરૂરત તો નથી ને? તો સેજલ કહેવા લાગી, ના ના મેડમ, મારે રૂપિયાની જરૂરત નથી, પરંતુ હું તો તમને કોઈ બીજી વાત જણાવવા માગતી હતી. મને તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સાફ દેખાઈ રહી હતી. મેં તેને કહ્યું કે સેજલ, જલ્દી જણાવ, મારે હોસ્પિટલ જવા માટે પણ મોડું થઈ રહ્યું છે. તો સેજલ કહેવા લાગી કે હું બસ તમને એમ જ કહેવા માગું છું કે તમે નાઇટ શિફ્ટ કરવાનું બંધ કરી દો. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને મેં ગુસ્સામાં તેની તરફ જોયું. આ વાત કહેવાનો તેનો શું મતલબ છે કે હું નાઇટ ડ્યુટી ન કરું? આખરે તે કોણ થાય છે મને આ સલાહ દેવાવાળી? મને ગુસ્સામાં જોઈને તે કંઈ પણ કહ્યા વગર જલ્દીથી ત્યાંથી જતી રહી. મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને ઘરમાં વધારે કામ કરવા પડતા હશે, એટલા માટે તે એવું કહી રહી છે. મને આમ પણ ઘણા દિવસોથી તેનો વ્યવહાર કંઈક અજીબ લાગી રહ્યો હતો, એટલા માટે મેં વિચાર્યું કે મારે તેના પર નજર રાખવી જોઈએ. આખરે ખબર તો પડવી જોઈએ કે તેના દિમાગમાં ચાલી શું રહ્યું છે. એ દિવસે તો હું હોસ્પિટલ જતી રહી. આમ તો હું દિવસની ડ્યુટી જ કરતી હતી, પરંતુ છેલ્લા 4 વર્ષોથી હું નાઇટ શિફ્ટ કરી રહી હતી અને મને તેમાં કંઈ તકલીફ પણ નહોતી થતી. નાઇટ ડ્યુટીમાં મને કોઈ પણ સમસ્યા નહોતી થતી, કેમ કે હવે તો છોકરાઓ મોટા થઈ ગયા હતા અને આમ પણ મેં સેજલને ફૂલ ટાઈમ માટે રાખેલી હતી કે તે દિવસ રાત અમારા જ ઘરમાં રહે. સાંજે તો મારા પતિ પણ ઘરે આવી જતા હતા, તો એટલા માટે મને કોઈ ચિંતા નહોતી રહેતી. પરંતુ છેલ્લા થોડાક દિવસોથી સેજલ વિશે મને વિચિત્ર ખ્યાલ આવવા લાગ્યા હતા કે ક્યાંક તે મારી પીઠ પાછળ કંઈક ખોટું ના કરી રહી હોય. ઘણી વખત હું મારી આસપડોશની મહિલાઓને વાત કરતાં સાંભળતી હતી કે આવી જ કોઈ મહિલા પોતાના ઘરને પોતાની નોકરાણીના હવાલે મૂકીને નોકરી કરતી હતી, તો તેના પતિએ તેની નોકરાણી સાથે જ અફેર કર્યું અને ચૂપચાપ તેની સાથે લગ્ન પણ કરી લીધા. જ્યારથી મેં આ ખબર સાંભળી હતી, મને તો એક ક્ષણ પણ શાંતિ નહોતી મળી રહી. એક તરફ તો મને મારા પતિ ઉપર પૂરો વિશ્વાસ હતો કે મારા પતિ એવું કંઈ પણ મારી સાથે ન કરી શકે, અને મને મારી નોકરાણી ઉપર પણ વિશ્વાસ હતો, કેમ કે તે એક ખૂબ જ પ્રામાણિક મહિલા છે. પરંતુ છતાં પણ મેં વિચાર્યું કે કોઈને બદલતા વાર નથી લાગતી. મેં મારા પતિ અને નોકરાણી પર નજર રાખવાનો નિર્ણય કરી લીધો. હું સવારે મોડે સુધી સૂતી રહેતી, એટલા માટે મારા પતિ સેજલના હાથનો જ નાસ્તો કરીને જતા રહેતા હતા. મેં વિચાર્યું કે મારે પોતે ઉઠીને તેમને નાસ્તો બનાવીને દેવો જોઈએ, પણ આખી રાત ડ્યુટી કર્યા પછી હું એટલી થાકી જતી હતી કે સવારે જ્યારે હું 6 વાગે ઘરે આવતી હતી તો ગાઢ નિંદરમાં સૂઈ જતી હતી અને પછી ઉઠવાનું મન જ નહોતું થતું. 6 વાગ્યાની સૂતી હું બપોરે 1-1:30 વાગે ઉઠતી હતી. લંચ કર્યા પછી હું મારા પ્રાઇવેટ ક્લિનિક પર જતી રહેતી હતી, કેમ કે હોસ્પિટલની નોકરી સિવાય મેં એક પ્રાઇવેટ ક્લિનિક પણ ચાલુ રાખ્યું હતું, જેમાં હું ગરીબ લોકોનો મફતમાં ઈલાજ કરતી હતી. ક્લિનિકથી આવ્યા પછી રાતનું ભોજન લઈને હું હોસ્પિટલ જતી રહેતી હતી. ક્યારેક ક્યારેક મારા પતિ મને ફરિયાદ પણ કરતા કે મોના, તે તો પોતાની જિંદગીને એટલી વ્યસ્ત કરી લીધી છે કે તેમાં મારા માટે ટાઈમ જ નથી. આખરે મારે પણ તારી જરૂરત હોય છે. પરંતુ મારા પતિ ખૂબ જ સારા હતા. હું તેમને ખૂબ જ જલ્દી મનાવી લેતી હતી અને તેઓ પણ મારી વાતને સમજી જતા હતા. જિંદગીનું આ જ રૂટીન ચાલી રહ્યું હતું. થોડા દિવસો તો આવી રીતે જ શાંતિથી પસાર થઈ ગયા. મને એવી કોઈ પણ વાત નજર ન આવી, તો મને પણ થોડીક નિરાશ થઈ ગઈ હતી. પરંતુ સેજલ ફરી એક દિવસ મારી પાસે આવી અને કહેવા લાગી, મેડમ, જો તમે મારી વાત માનો તો તમે પોતાની ડ્યુટી દિવસના સમયે કરાવડાવી લો. તમારા ગયા પછી તમારા કરેલા કર્મોની સજા મારે ભોગવવી પડે છે. આ વખતે તે ખૂબ જ ગુસ્સામાં કહી રહી હતી અને પોતાની વાત ખતમ કરીને ત્યાંથી જતી રહી હતી. તેની વાતો સાંભળીને હું તો ચોંકી ગઈ હતી કે મારા ભાગની સજાનો શું મતલબ હતો. ક્યાંક તે મારા ભાગનો સમય મારા પતિ સાથે તો નથી ગુજારી રહી ને? આ વિચારતા જ મારા પગ નીચેની જમીન જાણે સરકવા લાગી હતી.
મારા પતિ ઉપર મારો જે વિશ્વાસ હતો તે ડગમગાવા લાગ્યો હતો. પણ પછી મેં વિચાર્યું કે ના, એવું ના થઈ શકે. તે બસ એમ જ કહી રહી હશે. પરંતુ છતાં પણ મારે જાણવું તો જોઈએ કે આખરે તેની આવી વારંવાર જીદ પાછળનો હેતુ શું હતો કે હું નાઇટ શિફ્ટ ના કરું અને દિવસની ડ્યુટી કરું. હું એક ડૉક્ટર હતી અને મેં આખી જિંદગી પ્રામાણિકતાથી કામ કર્યું હતું અને ક્યારેય કોઈનો ઉપકાર નહોતો લીધો. હોસ્પિટલવાળા જે પણ ડ્યુટી આપતા હતા હું ખુશીથી તેને સ્વીકાર કરતી હતી અને પૂરી લગનથી તે નિભાવતી પણ હતી. અત્યારે પણ નાઇટ શિફ્ટ માટે વાત કરી રાખી હતી કે હું નાઇટ ડ્યુટી કરી લઈશ, મને કંઈ જ વાંધો નથી. અને હવે તેને હું અચાનક છોડી ન શકું. મારી વાત ખોટી થઈ જાત. આટલા વર્ષોથી હું મહેનતથી કામ કરી રહી હતી અને ક્યારે પણ પોતાની વાતથી ફરી નહોતી. આખા સ્ટાફને મારા ઉપર ખૂબ જ વધારે વિશ્વાસ હતો, પરંતુ હું આવી રીતે પોતાના ઘરને તોડવા પણ નહોતી માગતી. મેં વિચાર્યું કે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. સેજલ મારા ઘરે છેલ્લા 1 વર્ષથી નોકરી કરી રહી હતી અને તે દરમિયાન ના તો મને તેનાથી કોઈ ફરિયાદ થઈ હતી અને ના એને મારાથી. તે એક વિધવા સ્ત્રી હતી જેને 2 બાળકો હતા, જેમના ઉછેર માટે તે મારા ઘરે નોકરી કરતી હતી. મેં તેને નોકરીના પહેલા દિવસે જ કહી દીધું હતું કે તારે 24 કલાક માટે અહીં જ રહેવું પડશે. તેના બાળકોનું ટેન્શન નહોતું, કેમ કે તેના બાળકોની દેખરેખ કરવા માટે તેના મા બાપ હતા જે બાળકોનું ધ્યાન રાખતા હતા અને તેઓ ગામડે રહેતા હતા. તે એકલી જ અમારા ઘરે રહેતી હતી. જે પણ પગાર તેને મળતો તે પોતાના ગામડે પોતાના બાળકોના ઉછેર માટે મોકલી દેતી હતી. જોકે મેં તેને ઘણી વખત કહ્યું પણ હતું કે જો તારી ઈચ્છા હોય તો તારા બાળકોને પણ અહીં બોલાવી શકે છે. જ્યાં તું રહે છે ત્યાં તારા બાળકો પણ રહી લેશે. પરંતુ ખબર નહીં શું વાત હતી, તે ના પાડી દેતી હતી. તેની સાથે સમય ખૂબ જ સારો ગુજરી રહ્યો હતો. આજ સુધી તેણે ક્યારેય પણ કોઈ ફરિયાદની તક આપી નહોતી અને ના ઘરના કોઈ ફેમિલી મેમ્બરને તેનાથી ફરિયાદ હતી. પરંતુ હવે છેલ્લા અમુક દિવસોથી હું જોઈ રહી હતી કે તેનો વ્યવહાર અજીબ થઈ ગયો હતો. તે બસ હર વખતે મને એક જ વાત કરતી રહેતી હતી, મેડમ, તમારી ડ્યુટી દિવસના સમયે કરાવડાવી લો, રાત્રે ઘરે રહેતા જાઓ. મને કંઈ સમજાતું નહોતું. આખરે રાત્રે ઘર પર એવું શું થાય છે જેના કારણે તે આટલી ગભરાઈને મને આ વાત કહે છે. એક દિવસ એવું થયું કે હું ડ્યુટી પર હતી કે અચાનક એક નર્સ મને આવીને કહેવા લાગી કે કોઈ મહિલા છે ખૂબ જ દૂરથી તમને મળવા આવી છે. મેં પૂછ્યું, શું તે કોઈ દર્દી છે? કેમ કે આ સમયે મારી ડ્યુટી ઇમરજન્સીમાં હતી. પણ તે કહેવા લાગી, ના, તે તમારી કોઈ સંબંધી છે. હું હેરાન થઈને બહાર આવી કે મારા કયા સંબંધી આ સમયે મને મળવા હોસ્પિટલ આવી શકે છે. હું બહાર ગઈ તો એક અજાણી મહિલાને સામે ઊભેલી જોઈ. મેં હેરાનીથી તેને જોઈ અને પૂછ્યું, તમે કોણ છો? તો તે કહેવા લાગી, શું તમે જ ડૉક્ટર મોના છો? મેં કહ્યું, હા, હું જ ડૉક્ટર મોના છું, કહો. મારી વાત સાંભળીને તેણે એકદમથી મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો અને મારા ફોટા ખેંચીને અચાનક ભાગી ગઈ. મને તો અમુક સેકન્ડ માટે સમજાણું જ નહીં કે મારી સાથે થયું શું, અને જ્યાં સુધીમાં હું સમજતી તે મારાથી દૂર ભાગી ગઈ હતી. હું જલ્દીથી તેની પાછળ ભાગી જેથી તેને પૂછી શકું કે તેણે મારા ફોટા શું કામે પાડ્યા છે અને આખરે તે કોણ છે. પરંતુ તે ખૂબ જ ઝડપથી ભાગતી મારાથી ખૂબ જ દૂર જતી રહી હતી. હું ટેન્શનના કારણે પાછી આવી ગઈ અને વિચારવા લાગી, હે ભગવાન, આ મારી સાથે શું થઈ રહ્યું છે? કોણ હતી તે મહિલા અને શું કામે આવી હતી? ખબર નહીં કેમ મને કંઈક ખૂબ જ મોટી ગડબડની શંકા થઈ રહી હતી, જાણે કંઈક ખરાબ થવાનું છે. મારી છઠ્ઠી ઇન્દ્રિય મને વારંવાર ઇશારા આપી રહી હતી કે કદાચ મારી જિંદગીમાં કંઈક તો ખૂબ જ ખોટું થવાનું છે. હું એ વાત જાણતી હતી કે હું મારા ઘરવાળાઓ અને પોતાના પતિને ખૂબ જ વધારે નજરઅંદાજ કરી રહી છું, કેમ કે રાતની ડ્યુટી ખૂબ જ થકાવી દેવાવાળી હોય છે અને સવારે હું મોડી ઉઠતી હતી. જ્યારે હું સૂઈને ઉઠતી ત્યાં સુધીમાં મારા પતિ ઓફિસ જવા માટે નીકળી જતા હતા અને જ્યારે રાત્રે પણ ડ્યુટી પર જવાનું હોય ત્યાં સુધી તેઓ ઓફિસથી આવતા જ નહોતા. અજીબ જિંદગી થઈ ગઈ હતી. ઘણા દિવસોથી તો મારા પતિ સાથે મારી વાતચીત પણ નહોતી થઈ રહી. મને એ વાતનો અહેસાસ થયો તો મેં તરત પોતાનો મોબાઈલ કાઢ્યો અને મારા પતિને ફોન કરવા લાગી. મેં વિચાર્યું કમસે કમ ફોન પર જ વાત કરી લઉં, પરંતુ મારા પતિએ મારો ફોન ઉપાડ્યો નહીં. એટલે મેં તેમના ઓફિસના નંબર પર ફોન કર્યો તો તેમની સેક્રેટરીએ જણાવ્યું કે તેઓ તો પાછલા ઘણા દિવસોથી ઓફિસ આવતા જ નથી.
સેક્રેટરીની વાત સાંભળીને હું હેરાન રહી ગઈ હતી. મને તો કંઈ ખબર જ નહોતી કે તેઓ ઓફિસ જઈ પણ રહ્યા છે કે નહીં. પરંતુ ચિંતાની વાત તો એ હતી કે તેઓ રોજ ઘરેથી ઓફિસ જવા માટે નીકળતા હતા. તો પછી એમ તેઓ ક્યાં જઈ શકવાના છે? આગલા દિવસે મેં વિચાર્યું કે હું છુટ્ટી લઈ લઉં. જ્યારે મેં આ વાત ઘરમાં જણાવી તો બધા ખૂબ જ ખુશ થઈ ગયા. ખાસ કરીને મારી નોકરાણી સેજલના ચહેરા પર તો સાચા હરખના હાવભાવ નજર આવી રહ્યા હતા. રાત્રે જમ્યા પછી ફ્રી થયા તો હું એમ જ ચક્કર મારવા માટે બહાર આવી ગઈ. ત્યાં મેં જોયું સેજલ કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને તે કોઈને કહી રહી હતી કે મેડમ આજે ઘરે જ છે. સારું છે, આજે મારી જાન છૂટી ગઈ, નહીંતર તેમના ભાગની સજા ભોગવતા ભોગવતા કદાચ મારો દમ જ નીકળી જાત. જ્યારે હું તેની નજીક ગઈ તો તેણે ગભરાઈને જલ્દીથી ફોન મૂકી દીધો. મેં તેને પૂછ્યું કે કોની સાથે વાત કરી રહી છો? તો કહેવા લાગી, કોઈ નહીં, બસ મારા બાને મારા છોકરાઓનો હાલચાલ પૂછી રહી હતી. હવે મને સેજલ ઉપર શંકા થવા લાગી હતી. તે કોઈ તો ખીચડી જરૂર પકાવી રહી છે, અથવા તો પછી મારાથી કોઈ મોટી વાત છુપાવી રહી છે. ક્યાંક એવું તો નથી ને કે તે કોઈ ખોટા કામમાં પડી ગઈ હોય? મેં વિચાર્યું કે આજે ઘરે રહીને જોઈ લઉં કે આખરે અહીં શું થાય છે. પરંતુ મને તો કંઈ પણ એવું ખોટું મહેસૂસ થયું નહીં. બધા લોકો ખૂબ જ આરામથી સૂતા હતા. મારા પતિ છુટ્ટીનું સાંભળીને ખૂબ જ ખુશ થયા હતા. કહેવા લાગ્યા કે કેટલો સમય થઈ ગયો છે, આપણને એકસાથે સમય પસાર કરવાની તક જ નથી મળી. હું પણ વિચારવા લાગી, શું તેઓ હકીકતમાં ખુશ છે કે પછી ખુશ થવાનું નાટક કરી રહ્યા છે? હું તેમને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. ક્યાંક એવું તો નથી ને કે મારા ઘરેથી ગયા બાદ તેમનું અને મારી નોકરાણીનું કંઈક ચક્કર ચાલતું હોય? એવું બની શકે કે મારા પતિ સેજલ સાથે કોઈ જબરદસ્તી કરતા હોય, એટલા માટે તે મને કહેતી હોય કે તમે ઘર પર જ રહો. મારે એક દીકરી અને એક દીકરો હતો. દીકરી મોટી હતી, દીકરો નાનો હતો અને તે સ્કૂલે જતા હતા. આ ઘરમાં બસ અમે 4 લોકો જ રહેતા હતા અને મારો ખ્યાલ હતો કે આટલા લોકો માટે ફક્ત એક જ નોકરાણી ઘણી છે. એટલા માટે મેં ક્યારેય સેજલ સિવાય બીજા કોઈને રાખવા વિશે વિચાર્યું જ નહોતું. 1-2 વખત મેં મારા ઘરવાળાઓને પૂછ્યું પણ કે કોઈ બીજી નોકરાણી રાખું, તો બધાએ સેજલના ખૂબ જ વખાણ કરતાં કહ્યું કે એના રહેતા એમને કોઈ પરેશાની નથી, તો પછી શું જરૂરત છે બીજી નોકરાણી રાખવાની? એટલે મને પણ એકદમ નિરાશ થઈ ગઈ હતી કે તેના રહેતા ઘરનાને કોઈને કંઈ પરેશાની નથી, તો પછી કંઈ જરૂરત નથી કોઈ બીજી નોકરાણી રાખવાની. પરંતુ થોડાક દિવસોથી હું જોઈ રહી હતી કે સેજલ અને મારી દીકરી રીતુ કંઈક વધારે જ પ્રેમથી રહેવા લાગ્યા હતા. રીતુ હર સમયે સેજલની આસપાસ ફરતી રહેતી, ક્યારેક તેની કમરમાં હાથ પણ નાખીને ઊભી રહેતી, ક્યારેક તેના ગાલ પર પ્રેમથી હાથ ફેરવતી રહેતી. મને આ જોઈને ખૂબ જ અજીબ લાગતું હતું. આખરે તે સેજલને આટલો પ્રેમ શું કામે કરવા લાગી હતી? હું એ પણ જોઈ રહી હતી કે રીતુ તો સેજલની નજીક જવાનો પ્રયાસ કરતી રહેતી, પરંતુ સેજલ તેનાથી દૂર ભાગતી હતી. એ દિવસે તો મેં આખો દિવસ અને આખી રાત ઘરે રહીને જોઈ લીધું હતું. હું હોસ્પિટલ પણ નહોતી ગઈ અને ક્લિનિક પર પણ નહોતી ગઈ, પરંતુ મને કંઈ પણ એબનોર્મલ દેખાણું નહીં, સિવાય એના કે મારી દીકરી રીતુ કંઈક વધારે જ સેજલની નજીક જવાની કોશિશ કરી રહી હતી. પરંતુ મેં આ વાત પર વધારે ધ્યાન દીધું નહીં. બની શકે કે હું તો ઘરે રહેતી નથી, ફક્ત સેજલ જ ઘર પર હોય છે, એટલે સેજલ સાથે તેને ખૂબ જ લાગણી થઈ ગઈ હશે, બીજી કંઈ વાત નહીં હોય. મેં ઘરે રહીને જોઈ લીધું હતું, પરંતુ એવું કંઈ પણ નહોતું. હું અંદરને અંદર હવે ચીડાઈ રહી હતી. મેં વિચાર્યું, ખબર નહીં આ સેજલના નાટક ક્યારે ખતમ થશે. આવું જ વિચારીને આગલા દિવસે ફરીવાર હું મારા રૂટીન અનુસાર પોતાની નેટ ડ્યુટી ઉપર જતી રહી. 2 દિવસ પછીની જ વાત છે. હું સવારે જલ્દી ઉઠી ગઈ હતી, કેમ કે સાંજે મારે પોતાની એક ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું હતું. એટલે મેં વિચાર્યું કે તેના માટે કોઈ ગિફ્ટ લઈને આવું. એમ જ વિચારીને હું બજાર ગઈ. ત્યાં મારે એક જગ્યા પર રોકાવું પડ્યું, કેમ કે સામેનું દ્રશ્ય જેવું હતું જેણે મને એકદમ પથ્થર બનાવી દીધી હતી. કેમ કે મારા પતિ એક હોસ્પિટલની અંદર જઈ રહ્યા હતા. ભલા તેમને હોસ્પિટલ જવાની શું જરૂરત હતી? તેઓ તો એકદમ બરાબર હતા, તેમને કોઈ પણ તકલીફ નહોતી. હું પણ તેમની પાછળ પાછળ હોસ્પિટલ જતી રહી. મેં જોયું તેઓ એક રૂમની અંદર જતા રહ્યા. મેં બારીમાંથી અંદર નજર કરી તો જોયું
તેઓ કોઈ બીજી સ્ત્રીને રૂપિયા આપી રહ્યા હતા અને તે સ્ત્રીને હું ઓળખી નહોતી શકતી, કેમ કે તે સ્ત્રીની પીઠ મારી તરફ હતી. તે સ્ત્રીને રૂપિયા આપ્યા પછી તેને હાથ મળાવીને મારા પતિ જલ્દીથી બહાર જતા રહ્યા. ત્યાર પછી તે સ્ત્રીએ કોઈકને ફોન કર્યો અને થોડીવાર પછી બીજી સ્ત્રી આવી. તેને જોઈને હું આંખ ઝબકાવવાનું ભૂલી ગઈ હતી. ફાટેલી આંખોથી તેને જોઈ રહી હતી. તે બીજી સ્ત્રી કોઈ નહીં, સેજલ હતી. પેલી સ્ત્રીએ સેજલને થોડાક રૂપિયા આપ્યા. સેજલે તેમનો ધન્યવાદ કર્યો અને ત્યાંથી જતી રહી. આખરે આ બધું શું હતું? મને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. મારા પતિએ પહેલાં તે અજાણી સ્ત્રીને રૂપિયા આપ્યા અને પછી તે અજાણી સ્ત્રીએ મારા પતિના આપેલા રૂપિયામાંથી થોડા રૂપિયા સેજલને આપી દીધા. આખરે આ બધું ચક્કર શું હતું? જ્યારે તે અજાણી સ્ત્રીએ મારી તરફ ચહેરો ફેરવ્યો તો હું દંગ રહી ગઈ હતી. હું તે સ્ત્રીને કઈ રીતે ભૂલી શકવાની હતી? આટલા દિવસો વીતી ગયા હોવા છતાં તેનો ચહેરો મારા દિમાગમાં ફિટ થઈ ગયો હતો. આ તો એ જ સ્ત્રી હતી જેણે એ દિવસે મારા ફોટા પાડ્યા હતા અને ભાગી ગઈ હતી. તેનો મારા પતિ સાથે આખરે શું સંબંધ છે? મેં વિચાર્યું કે હું હમણાં જઈને તેને પૂછી લઉં, પરંતુ એનાથી પહેલાં તે સ્ત્રી પાસે બીજો કોઈ પુરુષ આવ્યો. એકબીજાને મળીને તે ત્યાંથી જતી રહી. આ બધું જોઈને હવે તો મને પાક્કો વિશ્વાસ થઈ ગયો હતો કે જરૂર મારી વિરુદ્ધ કોઈ ઊંડું કાવતરું થઈ રહ્યું છે અને આ બધામાં મારા પતિ અને મારી નોકરાણી સેજલ પણ તેમાં સામેલ હતા. મેં નિર્ણય કરી લીધો હતો. આજે હું આ બંનેને રંગે હાથો પકડીને રહીશ. રાત્રે જ્યારે હું નાઇટ ડ્યુટી માટે જવા લાગી તો એ સમય સુધી મારા પતિ પણ ઘરે આવી ગયા હતા અને મને કહેવા લાગ્યા કે હું પણ તારી સાથે જ નીકળું છું. મારે એક જરૂરી કામ છે, શહેરથી બહાર જવાનું છે. પણ તેમની વાત સાંભળીને હું હેરાન રહી ગઈ કે જો તેઓ પણ ઘરથી બહાર રહેશે તો પછી હું એમને રંગે હાથ કઈ રીતે પકડીશ? પરંતુ પછી મેં વિચાર્યું કે ચલો કંઈ વાંધો નહીં, આજે નહીં તો બીજા કોઈ દિવસે હું હકીકત જાણીને જ રહીશ. હોસ્પિટલમાં પણ હું મારા જ વિચારોમાં રહી. વિચારીને મારું દિમાગ ફાટવા લાગ્યું. મારા માથામાં દુખાવો થવા લાગ્યો. સર્જન ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા તો મારી ખરાબ તબિયત જોઈને કહેવા લાગ્યા, મારો ખ્યાલ છે કે તમે નાઇટ ડ્યુટી બરાબર નહીં કરી શકો, તમારે ઘરે જતા રહેવું જોઈએ. માથામાં એટલો જોરદાર દુખાવો હતો કે મને પણ લાગી રહ્યું હતું કે હું અહીં હવે વધારે નહીં રહી શકું, નહીંતર મારી તબિયત હજી વધારે ખરાબ થઈ જશે. મેં મારી જગ્યાએ બીજા કોઈ ડૉક્ટરને ડ્યુટી આપી અને જાણ કર્યા વગર ઘરે આવી ગઈ. આજથી પહેલાં હું ક્યારેય પણ અચાનક રાતના સમયે ઘરે આવી નહોતી. દરવાજો બંધ હતો. મેં વિચાર્યું તે લોકોને જગાડવાથી સારું છે હું પોતે જ મારી ચાવીથી દરવાજો ખોલું. અંદર દાખલ થતાં જ મને અંદાજો થઈ ગયો કદાચ મારા પતિ હજી સુધી ઘરે પાછા આવ્યા નહોતા, કેમ કે તેમની ગાડી ત્યાં નહોતી. હું મારા રૂમ તરફ આગળ વધવા લાગી હતી કે અચાનક મને ચીસો સંભળાણી. અવાજ ઉપરથી આવી રહ્યો હતો. ભાગીને ઉપર ગઈ તો ચીસોનો અવાજ હજી પણ મારી દીકરીના રૂમમાંથી આવી રહ્યો હતો. મેં આગળ વધીને દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને તો મારી પોતાની ચીસો નીકળી ગઈ, કેમ કે ત્યાં દ્રશ્ય જેવું હતું. મેં જોયું કે મારી દીકરી મારી નોકરાણીને ખરાબ રીતે પીટી રહી હતી અને તે ચીસોનો અવાજ પણ મારી નોકરાણી સેજલનો હતો. મેં જલ્દીથી આગળ વધીને તેને હટાવી તો તે પણ મને જોઈને પરેશાન થઈ ગઈ. સેજલ જલ્દીથી મને જોઈને મારી પાસે આવી અને મારી પાછળ સંતાઈને કહેવા લાગી, હું એટલા માટે તો તમને કહેતી હતી કે તમે નાઇટ શિફ્ટ ન કરો, કેમ કે તમારા ગયા પછી મારી સાથે આવું જ થાય છે અને આ આજથી નહીં પરંતુ ઘણા દિવસોથી થઈ રહ્યું છે. મેં મારી દીકરીને ગુસ્સાથી જોઈ અને પૂછ્યું કે આખરે તું સેજલને કેમ મારી રહી છો? આખરે તેણે એવું શું કર્યું છે કે તું આવી રીતના તેને પીટી રહી હતી? તો મારી દીકરીએ આગળ વધીને મને જોરથી ધક્કો આપ્યો અને કહેવા લાગી, તમે અમારા મા દીકરી વચ્ચે ન બોલો, તમે જે પણ છો અહીંથી જતા રહો. તેની હાલત અજીબ થઈ રહી હતી. હું ફાટેલી આંખોથી મારી દીકરીને જોઈ રહી હતી. તે આ બધું શું બકી રહી હતી? મેં કહ્યું, આ તું શું કહી રહી છે? હું તારી માં છું, આ તારી માં નથી. મને લાગ્યું જાણે તે સરખી ભાનમાં નથી. અહીં સેજલ ખૂબ જ ખરાબ રીતે ડરેલી હતી અને બીજી બાજુ રીતુની હાલત પણ ખરાબ થવા લાગી હતી. તે ગુસ્સાના કારણે રૂમનો સામાન જ્યાં ત્યાં ફેંકવા લાગી. મને લાગ્યું કે ક્યાંક તે પોતાને જ કંઈક નુકસાન ન પહોંચાડી દે.
મેં જલ્દીથી પોતાની સાથે લાવેલી બેગમાંથી નીંદરનું ઇન્જેક્શન કાઢ્યું અને રીતુને લગાડી દીધું. તે હવે શાંતિથી પલંગ પર સૂતી હતી. હું આ બધું જોઈને ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ હતી. સેજલ અલગ ડરેલી ઊભી હતી. મને સમજાતું નહોતું કે આખરે આ બધું શું થઈ રહ્યું હતું. મેં સેજલને પૂછ્યું કે આ બધું શું છે અને ક્યારથી થઈ રહ્યું હતું, અને તે મને કંઈ કહ્યું કેમ નહીં. એટલે તે કહેવા લાગી કે તમે મારી સાથે આવો, હું તમને બધું જ જણાવું છું. હું મારી દીકરીને જોઈને પરેશાન થઈ રહી હતી કે આખરે તેને શું થઈ ગયું છે. તે મને ઓળખવાની મનાઈ કેમ કરી રહી છે. સેજલ રૂમમાંથી નીકળીને નીચે બાજુ ભાગી ગઈ. જાણે 1 મિનિટ પણ અહીં રોકાશે તો ક્યાંક તે ફરીવાર તેને પકડી ન લે. હું પણ પરેશાન થતી નીચે આવી ગઈ તો તે કહેવા લાગી કે આ બધું જે કંઈ પણ તમે જોયું છે તે તમારા કારણે જ થઈ રહ્યું છે. મેં કેટલી વખત તમને કહ્યું કે તમે નાઇટ શિફ્ટ ન કરો, તમે રાત્રે ઘર પર જ રહો, પણ તમે તો કંઈ સાંભળવા માટે તૈયાર જ નહોતા. તમે યાદ કરો કે તમે છેલ્લી વખત ક્યારે તમારા છોકરાઓ સાથે બેસીને તેમને પ્રેમ કર્યો હતો, અથવા તો તેમના મનની કોઈ વાત સાંભળી હતી. તેની વાત સાંભળીને એક ક્ષણ માટે હું ચૂપ થઈ ગઈ હતી, કેમ કે તે સાચું કહી રહી હતી. મને નાનપણથી જ ડૉક્ટર બનવાનો ખૂબ જ શોખ હતો. એટલા માટે મેં ઘણી મુશ્કેલીઓ પછી પોતાના શોખને પૂરો કર્યો હતો. મારા પતિ ખૂબ જ સારા હતા અને મારા આ શોખ વિશે સારી રીતે જાણતા હતા. એટલા માટે તેમણે લગ્ન પછી પણ મને આગળ ભણવાથી રોકી નહીં, અને બાળકો થયા બાદ તેમણે મને નોકરી કરવાની પણ અનુમતિ આપી દીધી. શરૂઆતથી જ મારા બાળકો નોકરોએ જ મોટા કર્યા હતા. હું પણ પોતાનો પૂરો પ્રયાસ કરતી હતી કે મારા બાળકોને સમય આપી શકું, પરંતુ એક ડૉક્ટર હોવાને કારણે મારી ખૂબ જ વધારે જવાબદારીઓ હતી અને મારો વધારે પડતો સમય હોસ્પિટલમાં જ ગુજરતો હતો. તે છતાં પણ હું હંમેશા પ્રયાસ કરતી હતી કે મારા બાળકોને એક સારો ઉછેર અને સારી શિક્ષા આપી શકું. જોકે હું તેમને વધારે સમય નહોતી આપી શકતી, પરંતુ એનો મતલબ એ તો નથી ને કે હું તેમના ઉપર ધ્યાન નહોતી દેતી અને તેમને પ્રેમ નહોતી કરતી. સેજલ કહેવા લાગી કે તમારા વ્યવહારથી રીતુ ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર થવા લાગી હતી. તેને માતા પિતાના પ્રેમની સખત જરૂર હતી, જે તેને નહોતો મળી રહ્યો, કેમ કે તેના મા બાપ પાસે તેના માટે સમય જ નહોતો. તે નાની છે એટલે ખોટી સંગતમાં પડીને ખોટી આદતોનો શિકાર થઈ ગઈ છે. તેને માના પ્રેમની જરૂરત હતી, જે એને નહોતો મળી રહ્યો, એટલે તે માનસિક રોગી બની ગઈ. તે પોતાની અંદરની હતાશા અને ગુસ્સો મારી સાથે મારપીટ કરીને નીકાળે છે. તે સમયે તેને લાગે છે કે હું તેની માં છું, કેમ કે એ તમને ક્યારે કોઈ ફરિયાદ ન કરી શકી, તમને કંઈ પણ ન કહી શકી. એટલા માટે તે મને પોતાની માં સમજીને મારા ઉપર પોતાનો ગુસ્સો નીકાળે છે, અને જ્યારે સવાર પડે છે તો તે મારી પાસે ન ફક્ત માફી માગે છે, પરંતુ મને ઘણા બધા રૂપિયા પણ આપે છે, જેથી હું તમને કંઈ ન કહું. મેડમ, હું ગરીબ છું. બાળકોનું અને વૃદ્ધ મા બાપનું પેટ હું એકલી પાડું છું. રાત્રે જે મારપીટ અને તકલીફ હું સહન કરતી, સવારે જ્યારે તમારી દીકરી મને રૂપિયા આપતી તો હું ભૂલી જતી હતી કે રાત્રે મેં શું તકલીફ સહન કરી છે. એક વખત દિવસે જ્યારે રીતુ મારી પાસે માફી માગી રહી હતી અને મને રૂપિયા દેવા લાગી, તો મેં રીતુને કહ્યું, રીતુ, તું મારા ઉપર ખૂબ જ જુલમ કરે છે. મારે તારા રૂપિયા નથી જોઈતા. હું તારી મમ્મીને તારી બધી વાતો જણાવી દઈશ. જ્યારે તારી મમ્મી તને પાગલખાનામાં મૂકી આવશે તો તારી અકલ ઠેકાણે આવશે. પાગલખાનાનું નામ સાંભળીને રીતુ ડરી ગઈ, અને એ ડરમાં તેણે મને ધમકાવવાની શરૂ કરી નાખી કે જો તમે મારી મમ્મીને કંઈ પણ જણાવ્યું તો હું તમારો જીવ પણ લઈ લઈશ. રીતુ માનસિક રોગી હતી. ધીરે ધીરે તેના ઉપર પાગલપણના દોરા પણ પડવા લાગ્યા હતા. એટલા માટે હું ડરી ગઈ અને તમને કંઈ પણ કહી નહોતી શકતી. તમને ખુલીને બધી વાત તો નહોતી જણાવી શકતી, એટલે તમને એમ જ કહેતી હતી કે તમે ઘર પર રહો. મેં સેજલને પૂછ્યું, સેજલ, આ બધું ક્યારથી થઈ રહ્યું છે? તો તેણે મને કહ્યું કે મેડમ, આ પાછલા 6 મહિનાથી ચાલી રહ્યું છે. રીતુનો વ્યવહાર મારા પ્રત્યે ક્યારેક આગ તો ક્યારેક પાણીની જેમ હોય છે. ક્યારેક ક્યારેક લાડ અને પ્રેમ કરે છે, તો ક્યારેક ક્યારેક પોતાનો બધો ગુસ્સો મારા ઉપર નીકાળી દે છે, તો ક્યારેક આખી રાત મારી પાસે પોતાનું મનપસંદ ખાવાનું બનાવડાવીને મારા હાથેથી ખાવાની જીદ કરે છે. અને બધું જ જે એક દીકરી પોતાની મા પાસે ઈચ્છે છે તે મારાથી કહે છે.
મને કહેતી હતી કે હું તેની મા બનવાનું નાટક કરું, તેને તે બધી ખુશીઓ આપું જે એક મા પોતાના બાળકોને આપે છે. અને જ્યારે હું તેની જીદ પૂરી કરવાની ના કરી દેતી તો તે ગુસ્સાથી પાગલ થઈ જતી અને મને પીટવા લાગતી. સેજલની વાતો સાંભળીને મને હવે સમજાણું કે તે શું કામે કહેતી હતી કે મેડમ, તમારા ભાગની સજા મારે ભોગવવી પડે છે, કેમ કે કદાચ ઘણો બધો ગુસ્સો મારા માટે હતો જે મારી દીકરી સેજલ પર નીકાળી દેતી હતી. હું તો ક્યારેય વિચારી પણ નહોતી શકતી કે મારા બાળકોની સાથે આ બધું ચાલી રહ્યું હશે. પરંતુ મારા પતિનો તે દિવસે તે સ્ત્રીને મળવાનો શું પ્લાન હતો જેણે મારા ફોટા પાડ્યા હતા? અને આ બધું સેજલ સિવાય બીજું કોઈ જણાવી ના શકત. મેં તરત તેને પૂછ્યું તો તે કહેવા લાગી, મેડમ, તમે મારી કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર જ નહોતા, તો મેં તમારી દીકરીની જે પણ હાલત હતી તે સાહેબને જણાવી દીધી. તેમણે એક ડૉક્ટર સાથે વાત કરી અને પોતાની દીકરીની હાલત વિશે તે ડૉક્ટરને જણાવ્યું અને ડૉક્ટરને વિનંતી પણ કરી કે ગમે તે રીતે મારી દીકરીને ઠીક કરી દો. તમારા પતિ નહોતા ઈચ્છતા કે તમને આ બધી બાબત વિશે જાણ થાય અને તમે ગિલ્ટી ફીલ કરો. તે મહિલા સાયકિયાટ્રિસ્ટ હતી. તમારા પતિએ તે સાયકિયાટ્રિસ્ટને હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી પત્નીને આ વિશે કંઈ પણ ખબર ન પડવી જોઈએ. તે પણ એક ડૉક્ટર છે અને દિવસ રાત લોકોની સેવા કરે છે. હું ઈચ્છું છું કે મારી પત્ની આ બધું જાણે તે પહેલાં મારી દીકરી ઠીક થઈ જાય. તે ડૉક્ટરે તમારી હોસ્પિટલનું એડ્રેસ લીધું હતું અને એ દિવસે પણ તમારા પતિ તે ડૉક્ટરને તેની ફીઝ આપી રહ્યા હતા. હું ડૉક્ટરની મદદ કરી રહી હતી. તે જ્યારે પણ મને પોતાના ક્લિનિક બોલાવતા હું જતી રહેતી હતી અને તેઓ મને તમારી દીકરી વિશે સવાલ જવાબ કરતા હતા. એટલા માટે તેમણે એ દિવસે મને પણ થોડા રૂપિયા આપ્યા હતા. તે દિવસે તમે અમને જોઈ લીધા હશે. એક દિવસે તે ડૉક્ટરે મને જણાવ્યું હતું કે મેં તારા મેડમના અમુક ફોટા લીધા છે. મને હેરાની થઈ એટલે મેં તેમને પૂછ્યું કે તમે મારા મેડમના ફોટા કેમ લીધા છે? તો તે ડૉક્ટર કહેવા લાગ્યા, એટલા માટે કેમ કે હું તારા મેડમને શંકામાં નાખવા માગતી હતી. તે શંકામાં પડી જશે તો તે પોતાના ઘર પર ધ્યાન આપશે અને પોતાના બાળકો ઉપર પણ ધ્યાન આપશે. તેમને લાગશે કે જરૂર કંઈક ને કંઈક ખીચડી મારા ઘરમાં પાકી રહી છે અને તે પોતાના ઘર પર ધ્યાન દેવા લાગશે. હું તારા મેડમને બધું જણાવી ન શકું કેમ કે તારા સાહેબે મને કંઈ પણ જણાવવાની ના પાડી છે. એટલા માટે આવી રીતે શંકામાં નાખીને તે થોડુંક તો પોતાના બાળકો પર ધ્યાન આપશે. સેજલની એ બધી વાતો સાંભળીને મને બધું જ સમજાઈ ગયું હતું. મારું માથું શરમના કારણે નીચું નમી ગયું હતું. પોતાના શોખને પૂરા કરતાં કરતાં હું મારા બાળકો અને પોતાના પરિવારને ઇગ્નોર કરી બેઠી હતી. મારે 2 બાળકો હતા અને કઈ રીતે મોટા થયા તે મને કંઈ પણ ખબર નહોતી. મારી દીકરી શરૂઆતથી જ પોતાનામાં મગન રહેવા લાગી હતી અને મેં ક્યારેય તેના પર ધ્યાન જ દીધું નહીં જેની તે હકદાર હતી. પરંતુ હું શું જાણતી હતી કે એનું પરિણામ આવું પણ આવી શકે છે. તે વખતે મને સમજાણું કે આપણે મા બાપે પોતાના કરિયર પાછળ એટલું પણ પાગલ ન થવું જોઈએ કે પોતાના બાળકોને જ ઇગ્નોર કરી દઈએ. મારા પતિને મારા ઉપર ખૂબ જ પ્રેમ હતો. એટલા માટે તેઓ નહોતા ઈચ્છતા કે હું પછતાવાની આગમાં બળું. એટલા માટે તેઓ પોતે આ બધી બાબત સાથે ડીલ કરવા માગતા હતા. પરંતુ હું હવે સમજી ગઈ હતી કે એક ડૉક્ટર સિવાય મારે માની જવાબદારી પણ નિભાવવી પડશે. મેં થોડા સમય માટે છુટ્ટી લઈ લીધી જેથી મારા ઘરે મારા બાળકોને સમય આપી શકું અને અમે બધાએ મળીને મારી દીકરીને ઠીક કરી લીધી. અને ત્યાર પછી મેં પણ હોસ્પિટલમાં મારી દિવસની ડ્યુટી ચાલુ કરી દીધી, સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી, જેથી મારા બાળકોને હું સમય આપી શકું. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે બાળકો જ્યારે નાના હોય ને ત્યારે તેને મા બાપના પ્રેમની જરૂર હોય છે. એટલે દરેક બહેનોને વિનંતી કે જ્યાં સુધી બાળક મોટા ન થઈ જાય ત્યાં સુધી નોકરીની ઘેલછા છોડી દે. તો આજની આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.